ભુજમાં ગટરની સમસ્યા ઉકેલવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે, ત્યારે ભુજ સુધરાઈ હજુ પણ ઉમેદનગરના રહેવાસીઓની મુશ્કેલી નિવારવા માટે ન પહોંચી હોવાનું આ વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું હતું। આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ વરસાદ પડ્યો ત્યારથી તેમના ઘરોમાં પાણી ભરાયા છે અને હવે પાણી ઉતર્યા બાદ પણ ઠેર ઠેર કાદવ કીચડ સર્જાયા છે, તેમજ ગટરનું પાણી પણ નિકાલ પામવાને બદલે તેમના ઘરોમાં ભરાઈ રહ્યું છે, જેને કારણે ઘરોમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે। આટલા દિવસો વીતવા છતાં પણ હજુ સુધી તેમનો અવાજ સાંભળવા માટે કોઈ આવ્યું ન હોવાનું તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું। અમારો ઉમેદનગર વિસ્તાર છે, અમે સૌથી છેલ્લી લાઈનમાં છીએ। આજની તારીખમાં અમારી પાછળ કોઈ આવ્યું નથી જોવા। આજે 5-6 દિવસ થયા, આજની તારીખમાં કોઈ તંત્ર આવ્યું નથી। બધા આવીને આગળથી હાલ્યા જાય, પાછળ શું કામ આવું? અને આજે અમારી આખી લાઈન તૂટેલી છે પાણીની। અમને બીક પડી હોય કે ક્યારે આ પડશે ને અમારા ઘર ભરાશે। આજે કેટલા દિવસથી આમ પરિસ્થિતિ છે, આટલા વર્ષથી અમે કહીએ છીએ કે અમને પારી બનાવી દો। આજની તારીખમાં કોઈ તંત્ર આવ્યું નથી કે પારી બનાવી શકે એમ। ઉમેદનગરની સમસ્યા તો અનેક છે, એક નહીં ભાઈ, પણ તેમાં મેઇન સમસ્યા તો એ છે કે જે પાણી અત્યારે અમને ઉમેદનગરમાં ભરાય છે, જ્યારે 2011માં પાણી આવ્યું ત્યારે અમને એમ હતું કે ઠીક પહેલી વખત છે, એના પછી આટલા વર્ષ પછી હાલ એને હોય તો પછી મિનિંગ શું છે? આ બધી આ તંત્ર ક્યાં છે, સૂતું છે કે જાગે છે, એ જ કાંઈ ખબર નથી પડતી મને તો। અત્યારે ભલે આ વખતે થોડુંક ઓછું છે પાણી, પણ ઘરમાં જે ઘરમાં બધાનો સાર સામાન છે એ તો બગડ્યો, બધાને નુકસાની તો થઈ। તેમાં પ્લસમાં વળી ટેક્સ ટાંકા ખાલી કરાવો, સાફ કરાવો ને વળી પાછું એ જ ગટરનું પાણી આવ્યા રાખે, તો વારે શું અમે આ જ કામ કર્યા રાખશું? કારણ કે સફાઈ તો બિલકુલ થતી જ નથી। અમારો અત્યારે ગરબી ચોક છે, તમે જોવો તો એને કદાચ ઢોરવાડો પણ સારું હોય। આ અમારા ઉમેદનગરનો ગરબી ચોક છે, નગરપાલિકાવાળા આવે છે, જોઈને જતા રહે છે। અમે કોણ છીએ, શું છીએ એ લોકોને ખબર નથી। અમે વેરા ભરીએ છીએ કે નથી ભરતા એ અમને લાગે છે, બાકી એ લોકો તો એમ જ કહે છે તમે શું છો, કાંઈ ખબર નથી પડતી અમને। નગરપાલિકાને મારી એકલી અપીલ છે કે જોવા કરતા કામ કરો। અત્યારે બધા પૈસાદાર નથી, મધ્યમ વર્ગે છે, ગરીબ લોકો પણ છે। આ ગરીબ લોકોનો હાથ પકડો। સામાનો ખલાસ થઈ ગયા છે, માણસો ગરીબી ઉપર આવી ગયા છે। આ રસ્તો જોવો, ગટર, પાણી, લાઇટ, સફાઈ, 4 પ્રશ્નો એકદમ ઉકળતા પ્રશ્નો છે, જે જોવો, પ્લીઝ જોવો। ફરવા ના આવો, ફરવા માટે આ જગ્યા નથી। બગીચાઓ બનાવ્યા છે, ફરો ત્યાં જઈને, અહીંયા આવીને ફરવાની જરૂર નથી। જાઓ, પાડીનું એક સરસ મજાનો પાડી બનાવો, દરેક વ્યક્તિને તમે દેખાડો કે નગરપાલિકા જીવે છે, નગરપાલિકાના સદસ્યો કામ કરે છે અને કામ કરો। અમે બધા સપોર્ટર છીએ, અમે તમને મત આપીએ છીએ, આગળ વધારીએ છીએ, તો અમને હેલ્પ કરો। હેલ્પની જરૂર છે, આજ નહીં ને કાલ નહીં ને પરમદી નહીં, આજે ને આજે કરો। સાંત્વના નથી ખપતી, અહીંયા કોઈ પણ 4 કે 5 વર્ષનું બાળક નથી કે સાંત્વનાથી માની જાય। અમારે માનવું નથી, અમારે કોઈ ઉગ્ર કરવો પડે, અમે કહેતા ધમકી નથી દેતા, અમે કાંઈ કહેતા નથી, પણ અમે સમજાવવા માંગીએ છીએ કે પ્લીઝ અમારી પરિસ્થિતિ જોવો।